હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી જુવાર દૂધીના મુઠિયા। દૂધીના મુઠિયા તો તમે બહુ ખાધા હશે, પરંતુ આજે આપણે જુવારના લોટમાંથી દૂધીના મુઠિયા બનાવીને તૈયાર કરીશું। આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ડાયાબિટીસ અને ડાયટ કરતા લોકો માટે તો ઉત્તમ હોય છે। સૌથી પહેલાં જુવારના લોટના મુઠિયા બનાવવા માટે એક વાટકો અહીં આપણે જુવારનો લોટ લઈ લેશું। ત્યાર પછી 4 ચમચી જેટલો બાજરીનો લોટ લઈ લેશું। અહીં રોટલાનો લોટ હોય તે જ લીધેલો છે। ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો, ચપટી જેવી હિંગ, 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની વાટેલી પેસ્ટ ઉમેરી દેશું અને 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું। મોણ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું અને 1 ચમચો દહીં ઉમેરી દેશું। દહીં ઉમેરવાથી આપણા મુઠિયા ખૂબ જ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે। હવે જે વાટકાના માપથી લોટ લીધેલો હતો એ જ વાટકાના માપથી 1 વાટકો દૂધી ખમણીને ઉમેરી દેશું। દૂધીને આ રીતે હાથેથી નીચવીને ઉમેરવાની છે। દૂધીને ખમણીને રાખશું એટલે તરત જ તેમાંથી આ રીતે પાણી છૂટું પડશે। તમે જોઈ શકશો આટલું બધું પાણી નીકળેલું છે। તે પાણી આપણે અલગ કાઢી નાખવાનું છે। ત્યાર પછી 1 ચપટી જેવા આપણે ખાવાના સોડા લેશું અને તેમાં અડધું લીંબુનો રસ નીચવી અને આપણે તેને સાથે ઉમેરી દેશું। 1 ચમચી ખાંડ ઉમેરશું। હવે જરા પણ પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે મુઠિયા માટેનો લોટ તૈયાર કરી લેશું। દૂધીમાં ખૂબ બધો મોઇશ્ચરનો ભાગ હોય છે, તો દૂધીના પાણીથી જ આપણો લોટ તૈયાર થઈ જશે। તમને છેલ્લે જરૂર જણાય તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો। મેં મુઠિયાના લોટ તૈયાર કરવામાં જરા પણ પાણીનો ઉપયોગ કર્યો નથી। તમે જોઈ શકશો આ રીતે પાણી વગર જ આપણો મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે। અહીં મુઠિયા બનાવતી સમયે 1 પિંચ જેટલા ખાવાના સોડાનો ઉપયોગ કરેલો છે। તમારે ઉપયોગ ન કરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે તૈયાર કરેલા આ મુઠિયાના લોટમાંથી હાથમાં આ રીતે થોડો થોડો લોટ લેતા જઈ અને મુઠિયાવાળી તૈયાર કરી લેશું। અહીં મુઠિયા તમારે નાની મોટી જે સાઇઝના બનાવો એ રીતે તમે બનાવી શકો છો। બધા મુઠિયાને આ રીતે તૈયાર કરી અને આપણે ચાયણીમાં રાખી દેવાના છે। તમે કોઈ પણ કાણાવાળા વાસણનો ઉપયોગ કરી શકો છો। પાણી ઉકળવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું। પાણી ઉકળી જાય એટલે તેમાં નીચે એક વાયર સ્ટેન્ડ લગાડી અને આપણે મુઠિયાની ચાયણી તેમાં રાખી દેશું। તેને ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર 12 થી 15 મિનિટ સુધી મુઠિયાને ચડવા દેશું। તો 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે। છરીથી ચેક કરીએ તો છરી એકદમ સરસ સાફ આવે છે, એટલે મુઠિયા સરસ ચડી ગયા છે। ગેસ બંધ કરી અને મુઠિયાને આપણે પંખા નીચે ઠંડા કરવા માટે રાખી દેશું। અહીં મુઠિયા થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કટ કરવાના છે, તો 5 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે રહેવા દેશું। હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હાથેથી આ રીતે મુઠિયાને અડીએ તો આપણે હાથ લગાવી શકીએ તેવા ઠંડા થઈ ગયા છે। હવે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું। તમારે નાના મોટા જે સાઇઝના મુઠિયા બનાવવા હોય એવડા તેમાં કટ લગાવી લેવાના। મુઠિયાને તમને દબાવીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ અને અંદરથી જાળીદાર મુઠિયા તૈયાર થયા છે। હવે બધા જ મુઠિયાને આપણે આ રીતે ચાકુની મદદથી કાપી લેવાના છે। તો આ રીતે મીડિયમ સાઇઝના બધા ટુકડા કરી લેશું। હવે બધા જ મુઠિયામાં આપણે કટ લગાવી દીધો છે। હવે મુઠિયાનો વઘાર કરવા માટે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું। તો અહીં મેં 2 પાવડા જેટલું તેલ ગરમ કરેલું છે। તેલ તમને ઓછું પસંદ હોય તો તમે ઓછું પણ ઉમેરી શકો છો। તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને રાઈને એકદમ સરસ તેલમાં ફૂટવા દેશું। ત્યાર પછી 5 ચમચી જેટલી હિંગ અને 2 લીલા મરચાં સમારેલા ઉમેરી દેશું અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને બધી વસ્તુને તેલ સાથે એકદમ સરસ સંતળી લેશું। થોડી વાર માટે આ જ રીતે સંતળાવા દેશું। ત્યાર પછી તેમાં થોડું એવું પાણી ઉમેરી દેશું। પાણી અહીં 3 ચમચી જેટલું ઉમેરેલું છે। પાણી આ રીતે ઉકળી જાય એટલે આપણે હવે તેમાં તૈયાર કરીને રાખેલા મુઠિયા ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું। બધો વઘાર મુઠિયા સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું। તો 1 જ મિનિટમાં મુઠિયા અને વઘાર બધું એકસરખું મિક્સ થઈ જશે। તમે જોઈ શકશો વઘાર એકદમ સરસ મુઠિયા સાથે ચડી ગયો છે। તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તૈયાર કરેલા મુઠિયાને ગરમા ગરમ સર્વ કરી લેશું। તો તૈયાર છે આપણા હેલ્થી અને ટેસ્ટી જુવાર દૂધીના મુઠિયા। આ મુઠિયા તમે સવારે ચા સાથે પણ બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને પચવામાં હળવા હોવાથી રાતે ડિનરમાં પણ તેને ખાઈ શકાય છે। તો ફ્રેન્ડ્સ, જો તમે પણ ક્યારે આ રીતે જુવાર અને દૂધીના મુઠિયા ન બનાવ્યા હોય તો એકવાર આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો। ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે। આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો,
વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજના આ જુવાર દૂધીના મુઠિયાની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એક મુઠિયાને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા મુઠિયા તૈયાર થયા છે. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.